હેલો, જય શ્રી રામ દોસ્તો આજે દિવાળી છે અને દિવાળીનો તહેવારમાં આપણો જોશ ઉમંગ કંઈક અલગ જ હોય, વાતાવરણ પણ કંઈક ઉમંગ કંઈક અલગ જ હોય અને આજે આપણે દિવાળીના અવસરે 12 મહિનામાં એક વખત આપણે ઝાપા પૂજન કરીએ છીએ. એટલે આજે આપણે ઝાપા પૂજન કરવાનું છે. એ છોટી બચ્ચી શું કરે? એ છોટી બચ્ચી શું કરે? પ્રિન્સ શું કરે? પ્રિન્સ શું કરે? પ્રિન્સ બોલતા ખરો. એ છોટી બચ્ચી હુઈ ગઈ. અને દોસ્તો, તમને ખબર છે કે ભગવાન રામ જ્યારે રાવણનો અંત કરી અયોધ્યા પધારવાના હતા ત્યારે અયોધ્યાવાસીઓ દીપક જલાવી અને રામ ભગવાનનું સ્વાગત કર્યું હતું. ત્યારથી જ આ તહેવાર ઉજવવામાં આવે છે. ઓહો, ભજીયા બનાયા. અળવીના પાનના ભજીયા છે એવું લાગે. હા, બહુ મજા આવે સાથે ખાવાની. અળવીના પાનના ભજીયા છે. પૂરી દાળ ભાત કાઢે. તો દોસ્તો, આપણે આજે પૂજન કરીએ. આપણી ગામડિયા ભાષામાં ઝાપા પૂજન કહે છે. તો ચાલો આપણે ઝાપા પૂજન કરીએ. આપણે બધા કાકા મહારાજ આવી ગયા છે એટલે હવે ઝાપાનું પૂજન ચાલુ થઈ ગયું છે. જાપાની વાગેની પધારો માંગે જે મા શક્તિદેવી પાર્વતી ધ્રુવતા માંડી મોત નવાય 10મા દારો વિષ્ણુ દિવાળીએ આપણે બરોબર 12 વાગે ભીડમાં નીકળ આખો વર બદલાઈ રહ્યું છે એટલે ભીડમાં નીકળી જાય પંદર વચ્ચે એટલે બાર થઈ જાય ને એટલે મસ્ત નવા વર્ષમાં આવી પડ્યો. દેવ કી જય. દોસ્તો, આવી રીતે 12 મહિનામાં એક વખત આપણે આંગણામાં ઝાપામાં આપણે પૂજન કરતા હોઈએ છીએ, જે વર્ષોથી આપણા પૂર્વજો કરતા આવ્યા છે અને આવનાર સમયમાં આગલી પેઢી પણ આ કરવું જરૂરી છે. એટલે દર દિવાળીના દિવસે આ પૂજા આપણે આંગણામાં ઝાપામાં કરતા હોય છે. અને પછી પૂજન કર્યા પછી મને તો ભૂખ લાગી ને એટલે તો ડાયરેક્ટ રસોડામાં જયો. રસોડામાં આવીને દાળ ભાત ખાધા, ભજીયા ખાધા અને બસ મજા આવી ગઈ, ધરાઈ ગયો. અને દોસ્તો, આ છે અમારા ઘરનો નજારો. આવું ઘર છે અમારા લોકોનું. તમને કેવું લાગે કમેન્ટમાં જરૂર કહેજો. અહીં ભજીયા બનાવવાના અને ખાવાના બંને ચાલુ છે. તો આજના માટે આટલું જ. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી અને કમેન્ટમાં એક જય શ્રી રામ લખી દેજો. અને પ્લીઝ સપોર્ટ.